પાકિસ્તાનની વાત કરીએ કે વધુ એક એરપોર્ટ બ્લાસ્ટમાં તબાહ થયું છે તો પાકિસ્તાનનું શેખ ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બ્લાસ્ટ થયો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું છે શેખ ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આ એરપોર્ટ પર બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટ બાદ એરપોર્ટમાં ભયંકર આગ લાગી છે। ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। ભયંકર બ્લાસ્ટની આ ઘટના સામે આવી છે। પાકિસ્તાનનું વધુ એક એરપોર્ટ બ્લાસ્ટમાં તબાહ થઈ ગયું છે, જેમાં પાકિસ્તાનનું શેખ ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બ્લાસ્ટમાં તબાહ થયું છે। તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શેખ ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે। બ્લાસ્ટ બાદ એરપોર્ટમાં ભયંકર આગ લાગી છે તેવા તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। મહત્વના સમાચાર, પાકિસ્તાનનું વધુ એક એરપોર્ટ બ્લાસ્ટમાં તબાહ થઈ ગયું છે। તો પાકિસ્તાનની વાત કરીએ કે એરપોર્ટ તબાહ થયું છે, જેમાં શેખ ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બ્લાસ્ટ થયો છે અને ભીષણ આગ પણ લાગી છે। પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું છે આ શેખ ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આ એરપોર્ટ પર બ્લાસ્ટ થતા ભયંકર આગ લાગી હોવાના તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ વાત કરીએ કે પાકિસ્તાનનું એરપોર્ટ જે બ્લાસ્ટમાં તબાહ થઈ ગયું છે, તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાકિસ્તાનની વાત કરીએ એટલે કે પાકિસ્તાનને જે એરપોર્ટ જે સામે આવેલું છે તેના જે સમાચાર સામે આવી રહ્યા છે, પંજાબ પ્રાંતમાં આવેલું છે શેખ ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આ એરપોર્ટમાં બ્લાસ્ટ થયો હોવાનું પણ સામે આવ્યું છે। તો ગુજરાતમાં આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં દવાઓ, ઈંધણ સહિતના જથ્થાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। મહત્વના સમાચારમાં વાત કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી જિલ્લાઓના કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરી છે અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી જિલ્લાઓના કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરી છે। જરૂર જણાય તો જથ્થો સરકાર સાથે સંકલન કરીને પૂરો પાડવામાં આવશે તેવી ચર્ચા પણ કરવામાં આવી। પ્રભારી સચિવોને જિલ્લામાં મોકલવામાં આવ્યા છે। તો આ સાથે જ મહત્વપૂર્ણ બેઠક, જેમાં સરહદી ગામોમાં સેટેલાઇટ ફોન, વાયરલેસ વોકી ટોકીની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે। સ્થળાંતર માટે વાહનો અને ઇવેક્યુએશન પ્લાન તૈયાર કરવાના પણ સૂચના આપવામાં આવી। તો ગુજરાતમાં આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે અને આ સાથે જ સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં દવાઓ, ઈંધણ સહિતના જથ્થાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। તો આજ મુદ્દે આપણી સાથે મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે લાઈવ। ગુજરાતમાં આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અને આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી, મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। શું વધુ અપડેટ? બિલકુલથી આથી વાત કરવામાં આવે તો જે સરહદી તંગદિલી છે તેની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત બીજા દિવસે ત્રીજી બેઠક જે છે તે અધિકારીઓ સાથે કરી રહ્યા છે। સરહદી જિલ્લાઓ જે છે તેને આ બેઠકની અંદર જોડવામાં આવ્યા હતા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી। સંકલન જે છે તે તો સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, પરંતુ આ જે સરહદી તંગદિલીની જે પરિસ્થિતિ હોય છે ત્યારે કેટલીક બાબતો સુનિશ્ચિત કરવી જરૂરી હોય છે અને તે સુનિશ્ચિત કરવા માટે જ અધિકારીઓ સાથે સમીક્ષા આજે મુખ્યમંત્રીએ કરી છે। તેમાં જે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેની સમીક્ષા કરવામાં આવી। સાથે જ સેટેલાઇટ ફોન, વોકી ટોકીઝ જે છે તેનો પણ પૂરતું જે સંકલન થાય અને તેની જે ચીજવસ્તુઓ જે છે તે ઉપલબ્ધ થાય તે માટેની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। આ જે તમામ મુદ્દાઓ છે તેની અંદર સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે પાકિસ્તાન તરફથી અથવા જે હુમલો થાય છે અને ત્યારે જ્યારે વાહન વ્યવહાર ખોરવાનો સીધો પ્રયાસ જે છે તે દુશ્મન દેશ દ્વારા સીધો કરવામાં આવી શકે છે, જેથી આપૂર્તિ જે છે તે જથ્થાની પૂર્તિ ન મળી શકે, ત્યારે માર્ગ અને મકાન વિભાગને તમામ સાધન સામગ્રી જે છે તેનો પૂરતો જથ્થો અને સામગ્રી રાખવા માટેની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જે બેઠક છે તેની અંદર આપવામાં આવી છે। સાથે જ અન્ય જે બાબતો જે છે, દવાઓ જે છે, ઈંધણ છે, તેની માત્રાનું રોજે રોજ અપડેટ લેવું અને તેની કેટલી માત્રા ઉપલબ્ધ છે તેની સમીક્ષા કરવા માટેની પણ સીધી સૂચના આપવામાં આવી છે। અને સાથે જો વાત કરવામાં આવે તો મહત્વની બાબત એ પણ રહે છે કે જે ખાદ્ય સામગ્રીઓનો જે અલગ અલગ જથ્થો છે તે જિલ્લા
કક્ષાએથી જે છે તે પહોંચે તે જરૂરી છે અને તે માટે સંકલનની સાથે તેને જિલ્લા સુધી પહોંચાડવાના સંદર્ભમાં પણ જે પૂરતી વ્યવસ્થા થાય તેની સમીક્ષા કરવામાં આવશે. અને સૌથી મહત્વનું, કારણ કે અત્યારે જે સરહદી વિસ્તારોમાં આજે સવારથી જ આપણે જોયું છે કે ડ્રોનથી એટેક થઈ રહ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર જે સરહદની અડીને આવેલા છે તે વિસ્તારમાં લોકોને કઈ રીતે ઇવેક્યુએટ કરી શકાય છે, સ્થળાંતરિત કરવા માટેની જે સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે જો જરૂરી જણાય તો. અને જો આ જે ગામના લોકો છે કે જે સરહદની નજીક આવેલા છે તેમને સ્થળાંતર કરવાની જરૂર પડે છે તો તેના માટે વાહનોની પણ જરૂર પડશે. તો વાહન વ્યવહાર વિભાગને પણ તેની સાથે જોડવામાં આવ્યો છે કે પૂરતી માત્રામાં વાહનો ત્યાં ઉપલબ્ધ રહે. આ તમામ બાબતોને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી છે. જે કચ્છ, પાટણ અને બનાસકાંઠાના જે કલેક્ટર્સ છે તેમની સાથે પણ સીધી ચર્ચા કરવામાં આવી અને તેમને પણ સાથે સંકલન જે છે તે કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. અત્યાર સુધી અલગ અલગ વિભાગોએ કરેલી જે કામગીરી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી છે અને જે પ્રભારી સચિવો છે આ જિલ્લાના તેમને પણ તેમના જિલ્લાની અંદર પહોંચી ચૂક્યા છે અને ત્યાં બેઠકો કરવા અને સંકલનને વધુ મજબૂત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જી આદિ. જી આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો હાલ વાત કરીએ કે દવાઓ, ઈંધણ સહિતના જથ્થાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી જિલ્લાઓના કલેક્ટર સાથે સમીક્ષા કરી હતી અને જરૂરી જણાય તો જથ્થો સરકાર સાથે સંકલન કરીને પૂરો પાડવામાં આવશે તેવું પણ કહ્યું હતું. તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ વચ્ચે પણ દેશવાસીઓનો જુસ્સો ઓછો થયો નથી. રાજ્યમાં કચ્છ, જામનગર, બનાસકાંઠા, પાટણ જેવા સરહદી વિસ્તારોમાં સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે પરિસ્થિતિનો ચિતાર મેળવવા વીટીવી ન્યૂઝની ટીમ ભારત પાકિસ્તાનના સરહદી ગામોમાં પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા ગામે પહોંચેલી વીટીવી ન્યૂઝની ટીમે ગામ લોકો સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો સંપૂર્ણ બ્લેકઆઉટ અને ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી કટોકટીની પળોમાં પણ સરહદી વિસ્તારના લોકોમાં અનેરો જુસ્સો જોવા મળ્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો અહીંના લોકોની શું છે તૈયારી, કેવી પરિસ્થિતિમાં રહે છે સરહદી વિસ્તારના લોકો, જાણીએ આ ખાસ અહેવાલમાં. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે વીટીવી ન્યૂઝ ભારત પાકિસ્તાનની બોર્ડર પહોંચ્યું છે. ગુજરાતનું એ છેલ્લું ગામ, તે ગામ વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે અને અત્યારે અહીં હું સામેના દ્રશ્યો બતાવવા માંગીશ કે 12 ગૌ દૂર, 36 કિલોમીટર દૂર અહીંથી પાકિસ્તાન બોર્ડર છે અને આ છેલ્લું જે ગામ છે તે ગામ વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે અને આ છેલ્લું ગામ જે આવેલું છે મેઘપુરા, તે ગામ પહોંચ્યા છે અને અહીંથી ભલે પાકિસ્તાન બોર્ડર નજદીક હોય પરંતુ અહીંના નાગરિકો જે છે તેમનો દેશદાસ જુસ્સો છે. તેમની સાથે વાત કરીશું. બ્લેકઆઉટ રાતે હોય છે, કેવી પરિસ્થિતિ, કોઈ ડર બર લાગે છે તમને? ડર સમય મને કોઈ લાગતી નથી. મારા ગામમાં પોલીસ વાળા આખી રાત પેટ્રોલિંગ કરે છે. બરાબર, મિલિટરી કેમ્પ છે. બરાબર, હાજી. બિલકુલ. તમને એક પ્રશ્ન એ થતો હશે અત્યારે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે પરંતુ આપણી સેના લડી રહી છે, છેલ્લું ગામ છે, કેવો ડર કોઈ લાગતો હોય છે તમને અને લડી લેવાનું થાય છે પાકિસ્તાન સામે હવે? હા, લડી લેવાનું તૈયારી થાય હું, પણ અમને કોઈ ડર નથી અત્યારે, બિલકુલ ડર નથી. કેમ કે પેટ્રોલિંગ કરે છે સોયગામ વાળા પોલીસ સ્ટેશન માંથી. બીએસએફ નો કેમ્પ આવેલો છે મારી બાજુમાં પાદરમાં, એટલે અમને કોઈ ડર જેવું લાગતું નથી. અને રાતના 12 વાગ્યા સુધી જાગતા જ અજાણ્યા માણસ કોઈ ઘૂસી ન જાય તો પછી 12 વાગ્યા પછી લાઇટો બાઇટો બંધ કરી બધા અમે સુઈ જઈએ છીએ. બરોબર, પાકિસ્તાન એક અવળ ચંડાઈ કરે તો આપણે એને ધ્વસ્ત કરી નાખીએ છીએ. એ આખો અત્યાર સુધીનો જે ચિતાર રહેતો હોય છે, 2-3 દિવસથી પરિસ્થિતિ ક્યાંક બગડે છે અને પાકિસ્તાન પણ આપણે જવાબ આપીએ છીએ. હવે તો સરકાર આપણે એમ સમજો કે સરકાર છે ને એ જાણ કરે ને તો આપતું બણ ક્યાંથી લેરું અહીંયાનું. મેઘપુરા ગામના લોકો છે કે જેઓ 36 કિલોમીટર દૂર સામે પાકિસ્તાન બોર્ડર છે છતાં પણ ડર નથી અને તેઓ તંત્રને સહકાર આપી રહ્યા છે. બ્લેકઆઉટ હોય તો અંધારપટ કરે છે અને સેનાને પણ મદદ કરી રહી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે વીટીવી ન્યૂઝ, નડાબેટ. તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને આ વચ્ચે ભારત પાકિસ્તાન બોર્ડર પર વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે. મેઘપુરા ગામના લોકો પણ સતર્ક જોવા મળ્યા છે. તો કચ્છ
કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. સરહદે વિસ્તાર એવા નાની ધ્રુવીની વીટીવી ન્યૂઝે મુલાકાત લીધી છે. 1991નું યુદ્ધ અને હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ફરક છે. ગ્રામજનોનું કહેવું છે 1971માં 14 દિવસ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં પાકિસ્તાનની તાકાત જ નથી કે આપણી જોડે યુદ્ધ કરી શકે તેવું ત્યાંના ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન વહેલી શરણગતિ સ્વીકારે તો સારું અને સરકારના આદેશ પ્રમાણે બધું બ્લેકઆઉટ કરી નાખીએ છે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે નાની ધ્રુવીની વીટીવી ન્યૂઝે મુલાકાત લીધી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાકિસ્તાનની તાકાત જ નથી કે તે ભારત સામે લડી શકે, ભારત સામે પડી શકે. પાકિસ્તાન વહેલી શરણાગતિ સ્વીકારી લે તો સારું છે તેમની માટે. સરકારના આદેશ પ્રમાણે બધું બ્લેકઆઉટ કરી નાખીએ છે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે. તેમની આ પ્રતિક્રિયા સામે આવી છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, પરંતુ ગ્રામજનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર એવા નાની ધ્રુવીની વીટીવી ન્યૂઝે મુલાકાત લીધી હતી. તે દરમિયાન ગ્રામજનો દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. 1971નું યુદ્ધ અને હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ફરક છે. 1971ના યુદ્ધમાં અને હાલના યુદ્ધમાં ફરક, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું આ યુદ્ધની વાત કરી અને આ સાથે જ પાકિસ્તાનની તાકાત જ નથી કે આપણી જોડે તેઓ યુદ્ધ કરી શકે. પાકિસ્તાનની કોઈ પણ હિંમત નથી. પાકિસ્તાન વહેલી શરણાગતિ સ્વીકારી લે તો સારું છે તેમની માટે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે. જે દરમિયાન વીટીવી ન્યૂઝે મુલાકાત લીધી અને ગ્રામજનોની આ પ્રતિક્રિયા સામે આવી ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે પાકિસ્તાનની કોઈ પણ હિંમત નથી અને પાકિસ્તાન આપણી સામે યુદ્ધ નહીં કરી શકે. તેમની એટલી તાકાત પણ નથી કે તે ભારતનો સામનો કરી શકે. અને આ જ આક્રોશ સાથે ગ્રામજનોની પ્રતિક્રિયા સામે આવી છે. વીટીવી ન્યૂઝ પર ગ્રામજનોની પ્રતિક્રિયા, જેમાં 1971નું યુદ્ધ અને હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ફરક છે તેવું પણ ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું હતું. 1971માં 14 દિવસ ભારત અને પાકિસ્તાનના વચ્ચે જે યુદ્ધ થયું હતું અને પાકિસ્તાનની તાકાત જ નથી કે આપણી જોડે તેઓ યુદ્ધ કરી શકે તેવું ગ્રામજનો દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન વહેલી તકે શરણાગતિ સ્વીકારી લે તો પાકિસ્તાન માટે તે સારું છે તેવું ગ્રામજનોનું કહેવું છે, કેમ કે ભારતની તાકાતનો અંદાજો પાકિસ્તાન નથી લગાવી શકતું. અને હાલ જે યુદ્ધ ચાલી રહ્યું છે તે અંગે વાત કરીએ કે હજુ તો યુદ્ધની શરૂઆત પણ નથી થઈ અને તે પહેલા પાકિસ્તાનને હાલ ઘૂંટણીએ પડવાનો વારો આવી ગયો છે. સરહદી વિસ્તાર એવા નાની ધ્રુવીની વીટીવી ન્યૂઝે જે દરમિયાન મુલાકાત લીધી ત્યારે ગ્રામજનોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. તણાવ વચ્ચે કચ્છમાં ફરી એલર્ટ આપવામાં આવ્યું છે. ભુજમાં ફરી સાયરન વાગ્યા હતા. સાયરન વાગતા પોલીસ તેમજ સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. પાકિસ્તાન ડ્રોનની મદદથી સતત હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે. તો ભુજમાં ફરી એક વખત સાયરન વાગ્યા છે અને આ સાથે જ સાયરન વાગતા પોલીસ તેમજ સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને પાકિસ્તાનના દરેક હુમલાને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, જેમાં તણાવ વચ્ચે કચ્છમાં ફરી એક વખત એલર્ટ જોવા મળ્યું છે. ભુજમાં ફરી સાયરન વાગ્યા હતા. સાયરન વાગતાની સાથે જ પોલીસ તેમજ સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. પાકિસ્તાન ડ્રોનની મદદથી સતત હુમલા કરવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે. તો ભારતીય સેના પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે. જેમાં કચ્છની અંદરની વાત કરીએ અને આ સાથે જ હાલ તો પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ ભારતીય સેના બનાવી રહી છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે તેવું પણ જોવા મળી રહ્યું છે અને પોલીસ પણ સતર્ક છે અને હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત, જેમાં તણાવ વચ્ચે કચ્છમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ એલર્ટ સાથે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. ભુજમાં સાયરન પણ વાગ્યા હતા અને સાયરન વાગતાની સાથે જ પોલીસ તેમજ સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જેમાં પાકિસ્તાન ડ્રોનની મદદથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે.
એટલે કે ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને હાલ સતત પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણા જાબાઝ સેના દ્વારા હાલ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે અને આ વચ્ચે ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને તોડી પાડવા માટે ભારતીય સેના તેમની સામે ઊભી છે. તણાવ વચ્ચે કચ્છમાં ફરી એક વખત એલર્ટ આપવામાં આવ્યું તો તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. એક તરફ ભુજમાં ફરી સાયરન વાગ્યા તો પાકિસ્તાનની તાકાત જ નથી કે આપણી જોડે તેઓ યુદ્ધ કરી શકે તેવું ગ્રામજનોની પ્રતિક્રિયા પણ સામે આવી, જે દરમિયાન વીટીવી ન્યૂઝે ત્યાંની મુલાકાત લીધી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. રોજ રાતે પાકિસ્તાન દ્વારા પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને કાશ્મીર જેવા સરહદીય રાજ્યો ઉપર ડ્રોન હુમલા કરવામાં આવે છે. વીટીવીની ટીમ પહોંચી છે કચ્છ જિલ્લામાં અબડાસા ખાતે. અબડાસાની વાત કરવામાં આવે તો નાની ધ્રુફી કરીને આ ગામ છે કે ગામના સિનિયર સિટીઝનો અહીંયા બેઠા છે. તેમની સાથે વાત કરવાના આપણે પ્રયત્નો કરીશું. વાત કરવામાં આવે તો 1971માં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે આમાંથી અનેક લોકોએ આ યુદ્ધ પોતાની નરી આંખે જોયેલું છે, તેમાંથી અનુભવ પણ લીધા છે અને હાલમાં પણ યુદ્ધની પરિસ્થિતિ છે. આ સાથે જ અહીંયા કેટલાક જે 1971નું યુદ્ધ જોયું હતું, પાકિસ્તાનની કેવી પરિસ્થિતિ હતી, આપણી કેવી પરિસ્થિતિ હતી, તે બાબતની પણ વધુ વિગતો આપશે. અત્યારે યુદ્ધની પરિસ્થિતિ તો છે જ. રોજ રાતે ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવે છે પાકિસ્તાનથી. કેવી પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારોની, સરહદી જિલ્લાઓમાં, કઈ રીતની સુરક્ષા આપણે રાખવામાં આવી રહી છે અને 71ના યુદ્ધમાં શું થયું હતું? સાહેબ 71ની યુદ્ધમાં તો 14 દિવસમાં એ શરણાગતિ સ્વીકારી લીધી, બરાબર. પાકિસ્તાને એના પાસે કાંઈ ન હતું અને હમણાં પણ આના પાસે છે કાંઈ નહીં, બરાબર. એને તો યુદ્ધ થશે તો, કારણ કે આનો તો હાલત ખરાબ છે અને એ જીતશે તો નહીં જ, એ તો આપણે વિશ્વાસ છે. આપણો દેશ તાકાતવાન દેશ છે, બરાબર. પણ એનાથી આપણે એમ કહીએ છીએ કે યુદ્ધ ન થાય તો સારું, અને યુદ્ધ થાય તો આપણું જેટલું ફરજ છે, આપણું જેટલું મદદ આપણાથી થાય એટલે આપણે આપણા દેશમાં રહીએ છીએ. આપણા દેશનો ફરજ છે, આપણું ફરજ છે માણસોનું, અને મદદ કરવા તૈયાર છીએ. પણ ન થાય એટલું સારું યુદ્ધ, બરાબર. તમે પણ 71નું યુદ્ધ તો તમે પણ જોયું હતું. કેવી પરિસ્થિતિ કેવી હતી ત્યારે 71ના યુદ્ધમાં? તકલીફ હોય થોડી, ધરના રહેમાન આવેલું, ધ્રપ વિસરી હતી. મારી ગાયું ભાજી ગયું, 2 દી આવી પાછું. રહેમાન હવા જે આવ્યા ને એ ભાગી ગયું, વિમાનના અવાજ એટલે ગાયો બધી ભાગી ગઈ. 2 દી પાછી લધી, ચોથી દી લધી એડી પર થઈ ને મારું ભાઈ ને ગાય ભાગી દે હેતે કાંટો લાગી પગાજી બે મેળે નીકળ્યું કાંટો. તમે શું કહેશો? તમે પણ અહીંયા જ રહો છો. રોજ રાતે ડ્રોનથી હુમલા થાય છે પાકિસ્તાન દ્વારા. કેવી પરિસ્થિતિ છે ગ્રામમાં? કઈ રીતની આપણે સુરક્ષા વધારી છે અથવા તો કઈ રીતે આપણે બધું કરી રહ્યા છીએ અત્યારે હાલમાં? અમે તો અહીંયા સરહદી જિલ્લો છે ને, પાછો બાજુમાં અમારો હવાઈ મથક રહેવા, એના કારણે રોજ રાત્રે હવાઈ આપણે ડ્રોનના હુમલાના અવાજને હવા આવે છે. રાત્રે લાઇટો અમે બંધ છે, લાઇટો બંધ કરીને જ અમે સૂઈએ છીએ. બાકી બીજો કોઈ આમ અહીંયા બીજો રોજ રાતના દરરોજ આવે છે અવાજ, આવે છે, સંભળાય છે. બીક તો લાગે ને સર, બીક તો લાગે ને. અમે જઈએ ક્યાં? અમારો ધંધો છે બહાર રહેવાનું, ઘરમાં રહીએ તો શું થાય? અમારા ધંધા જ બધા માલદારી ને ખેતીવાડી. બીક તો લાગે જ, પણ થાય જે થાય સારું. આજ સવારે જે હુમલો થયો તમે જોયો તો? કઈ રીતનું હતું? દ્રશ્યો કઈ રીતના હતા સવારના? અમે જોયો, સવારના જે આવીને એને અમે આંખોથી જોયું, બરાબર. એ અહીંયાથી જતી હતી, એને આપણે મિસાઇલ જોઈ, મારી આંખોથી જોયેલું જ છે. એને આપણે અદર જ આપણી મિસાઇલે એને ડ્રોનને ઉડાડી દીધું. એ અમે સવારના દ્રશ્યો જોયા. આકાશી દ્રશ્યોમાં ડ્રોન ફરતો હતો ઉપર. આપણી મિસાઇલ આવી એને એક આ બાજુ પાટને ખાનાના સીમાડામાં તોડી નાખ્યું એકને, બીજાને આ બાજુ અહીંયા આપણે બીટાને દુફી વચ્ચે કંપની છે અડાણી, એની બાજુમાં ઉપર તોડી દીધું. વાત કરવામાં આવે તો
ગણતરીના 10 થી 20 કિલોમીટરની અંદર 2 જેટલા ડ્રોન હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ છે તેને આ હુમલાને નાકાબ કર્યા છે. વાત કરવામાં આવે તો અહીંના આસપાસી સરહદી જિલ્લાઓમાં તો તમામ રીતની જે સુરક્ષા તો રાખી જ દેવામાં આવી છે, પરંતુ ખાસ કરીને તમામ જે લોકો છે, ગ્રામજનો છે, તે લોકોએ પણ એક ટીમ બનાવી છે. ટીમ બનાવીને ગણતરીના કલાકો વેચ્યા છે તેઓને, અને 2-2 કલાક 3-3 કલાકની એક આખી જે ટીમ તૈયાર કરી છે, અને રાત્રિ રોકાણ અને રાત જાગવાની કામગીરી પણ કરવામાં આવી છે, અને સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તારોને બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવે છે. આમ ક્યાંક ને ક્યાંક ગુસ્સા ભરેલી પરિસ્થિતિ, રોષ ભરેલી પરિસ્થિતિ અને મોટાભાગે ટેન્શન ભરેલી પરિસ્થિતિ હાલમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં, સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અબડાસા.